नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहोणं हे सुपंचन मुक्कारो सर्वभावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्. સરસ મજાનો ગ્રંથ, જે ગ્રંથનું નામ જીવ વિચાર. નામ સાંભળી અને તરત ખ્યાલમાં આવી જાય કે જીવ વિચાર, જીવોનો જેની અંદર વિચાર કરવામાં આવેલો છે તેને કહેવાય જીવ વિચાર. બહુ સહેલો ગ્રંથ. દાખલા તરીકે આપણે ભણતા હોઈએ તો 4 પ્રકરણ ઘણી વખત સાંભળ્યા, પાઠશાળામાં ભણતા હતા ત્યારે 2 પ્રતિક્રમણ, પંચ પ્રતિક્રમણ, અને એનાથી આગળ જઈએ તો 4 પ્રકરણ, 3 ભાષ્ય અને 6 કર્મ ગ્રંથ. સંસ્કૃતની અંદર અભ્યાસ કરીએ તો હેમ સંસ્કૃત પ્રવેશિકા પ્રથમા અને મધ્યમાં. હજુ આગળ વિશેષ જેનો અભ્યાસ કરવો હોય એ તત્વાર્થ, ક્ષિત્ર સમાસ, બૃહદ સંગ્રહણી, લોક પ્રકાશ વગેરે ગ્રંથોનું અધ્યયન કરે. શરૂઆતની ભૂમિકાની આટલી વાત કરી, બાકી તો ગ્રંથો તો ઢગલા છે. આખી જિંદગી આપણે અભ્યાસ કરીએ તો પણ ઓછો પડે એટલા બધા ગ્રંથો આપણી પાસે વિદ્યમાન છે. આ તો જે ગુજરાતીમાં ભણી શકાય એવા ગ્રંથોના મેં નામ આપ્યા, બાકી સંસ્કૃત અને પ્રાકૃતની અંદર તો ઢગલો ગ્રંથો છે. અને એમાંનું એક આ જીવ વિચાર. હું 2 ગ્રંથો પર બહુ જ ભાર આપીશ, જીવ વિચાર અને નવતત્વ. આ ખાસ કરી લેવું. પૂજ્ય વડીલોના મુખેથી પણ સાંભળવા મળે કે જ્યાં સુધી જીવ વિચાર અને નવતત્વ પૂર્ણ ન થાય, જ્યાં સુધી જીવ વિચાર અને નવતત્વ પૂર્ણ ન થાય ત્યાં સુધી દીકરાને પોતાની ધંધે, બાપાની જે પેઢી આપણે કહીએ એ પેઢીએ ન બેસાડવું, અને જે દીકરી જે છે એ દીકરીને સાસરે ન વળાવે. એટલે એનો અર્થ એવો છે કે આટલું તો અભ્યાસ કરવો જ જોઈએ, કારણ આપણે શ્રાવક છીએ. અને જ્યાં સુધી આ ન સમજાય જીવ વિચાર, ત્યાં સુધી જીવોની જૈણા કેવી રીતે કરશે? અને તત્વ નહીં સમજાય, જ્યાં સુધી તત્વ નહીં સમજાય તો જીવનની અંદર જે એને પામવું છે એ પામી કેવી રીતે શકશે? એટલે હું ખાસ 2 ઉપર ભાર આપું છું કે જીવ વિચાર અને નવતત્વ આ 2 ખાસ કરી લેવા. અને એમાંય પાછું અત્યારમાં કેવો સંયોગ, જે બનવાનું હતું બની ગયું, એમાં તો તમે કે હું કંઈ કરી શકવાના નથી, પણ હવે જે મળેલો સમય છે એની અંદર સદુપયોગ કરીએ. અને હજુ હું એટલું આપને ખાસ વિનંતી કરું કે આપ કદાચ આપના ઘેર એકલા બેઠા હોય તો આખા પરિવારને સાથે બેસાડશો તો અમને કોઈ જ વાંધો નથી. ફી માત્ર વ્યવસ્થા છે, એ ફી કોઈ બહુ મોટી વસ્તુ નથી. તમે કદાચ એકલા બેઠા હોય તો તમારો આખો પરિવાર, જે યોગ્ય વ્યક્તિ હોય એને સાથે બેસાડજો, બધા સાથે સાંભળજો. કંઈક નવું પામવા મળશે, કંઈક નવું જાણવા મળશે. માત્ર જીવ વિચારની અંદર જીવોના ભેદ એવું નથી કરવાના. જીવોના ભેદ જાણશું, આપણા જીવનમાં ક્યાં ક્યાં અજૈણા થાય છે, એ જીવોની જૈણા કેવી રીતે કરી શકાય, ભક્ષ્ય અને અભક્ષ્ય વિશેનો આખો વિચાર આવશે. એટલે સરસ મજાનું આ જગતની અંદર દેવ છે કે નહીં, ભૂત પ્રેત વગેરે શું છે, તિર્યંચો કેવા પ્રકારના છે, દેવલોકની દુનિયા કેવી છે, આ બધું જ વર્ણન આની અંદર આપણે કરવામાં આવશે. એટલે કદાચ જો આપણા પરિવારના સદસ્ય જો આજુબાજુ કંઈ કામ કરતા હોય, જેમને અનુકૂળતા હોય તો સાથે બેસાડી દેજો. સરસ મજાનો આપણો સ્વાધ્યાય થાય. એટલે મળેલા દિવસોને આપણે સાર્થક કરવા છે. આર્ત ધ્યાનમાં આપણો પસાર કરવો નથી. જે પરિસ્થિતિ સર્જન થઈ છે એનો આખો દાડો વિચાર કરી અને આખો દાડો એના ન્યૂઝ વાંચી આપણા મગજને ગાંડું કરવું નથી. આપણા મગજની અંદર એવા આર્ત ધ્યાન કરવા નથી કે જે આર્ત ધ્યાનના કારણે આપણી દુર્ગતિ થાય. મળેલો છે સમય એને આપણે શેમાં વાપરવો છે? સદ યોગ્ય જગ્યાએ વાપરવો છે. આપણે યાદ કરીએ આપણા તારક તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન, મહાવીર સ્વામી ભગવાનને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સમવસરણની સ્થાપના થઈ છે, પણ પરમાત્મા બિરાજમાન પણ થયા, સમવસરણમાં આવ્યા, પણ લાગ્યું આ સમવસરમાં કોઈ યોગ્ય જીવ એવો નથી કે જેને સર્વવીરતીનું પરિણામ જાગે. અને પરમાત્માએ ક્ષણભર માટે દેશના આપી અને મૂકી દીધી. બીજા દિવસે વૈશાખ સુદ 11ના દિવસે ફરી એટલે કે શાસનની સ્થાપના કરી. સમવસરણ રચાણું, આવ્યા, શાસનની સ્થાપના થઈ. ગણધરો આવે છે, પરમાત્માને પ્રદક્ષિણા આપે અને પરમાત્માને પૂછે, હે ભયવમ
કિમ તત્તમ. ભગવાન તત્વ શું છે? તો ઉત્પન્ન ઈવા, એટલે કે આ જગતમાં વસ્તુ ઉત્પન્ન થાય. ફરી ગણધર ભગવંત વિચારે કે આ જગતમાં બધી વસ્તુ ઉત્પન્ન થઈ જાય, આ જગતમાં બધી વસ્તુ ઉત્પન્ન થઈ જાય, ઉત્પન્ન થયા જ કરે તો આખું જગત ભરાઈ જાય. ભગવાનને પ્રદક્ષિણા આપે અને ફરી ભગવાનને પછી ભૈવમ કિમ તત્તમ, તો કે વિગમે એવા, એટલે વસ્તુ નાશ પામે છે. આપણા જીવન પ્રશ્ન થાય કે વસ્તુ ઉત્પન્ન થાય અને નાશ થાય તો આ જગતમાં કઈ રહે જ નહીં. ગણધર ભગવાન ત્રીજી પ્રદક્ષિણા આપે અને ભગવાનને પૂછે કે હે ભૈવમ કિમ તત્તમ, એટલે ભગવાન કહે ધ્રુવે એવા, એટલે કે આ જગતમાં વસ્તુ ઉત્પન્ન થાય છે, થોડોક ટાઈમે સ્થિર રહે છે અને એક વખત નાશ પામે છે. ભગવાને આ ત્રિપદી આપી અને હું એમ કહું તો કે સુખનો એક માર્ગ બતાવ્યો. પરમાત્માએ આ ત્રિપદી આપી અને હું હજુ એમ કહું છું કે આ એક સુખનો માર્ગ આપ્યો. પરમાત્માએ આપણને સ્પષ્ટપણે બતાવ્યું કે વસ્તુ જગતમાં ઉત્પન્ન થાય છે, થોડો ટાઈમ માટે સ્થિર રહે છે અને પછી એ વિનાશ પામે છે. તો બસ તમે અને હું અત્યારમાં બીજા બધા ઉદાહરણો કદાચ જલ્દી સમજાય કે ન સમજાય, પણ આ ઉદાહરણ જલ્દી સમજાશે. કોરોના શું થયો છે હમણાં? વાયરસ એ ઉત્પન્ન થયો છે, થોડોક ટાઈમે સ્થિર રહેશે અને એક વખતે વિનાશ પામશે. એમાં તમારે અને મારે એ આર્ત ધ્યાનમાં એના માટે પડવાની જરૂર નથી. હા, એટલું અવશ્ય કહીશ, તકેદારી અવશ્ય રાખવાની, તકેદારી સાવધાની અવશ્ય રાખવાની, પણ એના માટે આર્ત ધ્યાનમાં પડવાની જરૂર નથી. એના માટે આર્ત ધ્યાનમાં પડવાની જરૂર, આખો દિવસ એની વિચારણા, એના જ ન્યૂઝ જોયા કરવું, એમાં આપણો સમય પસાર કરવાની જરૂર નથી. આપણને સરસ મજાની ગાડી મળી અને કોઈ કારણસર ગાડીને કોઈકે સ્ક્રેચીસ પાડી દીધી, ગાડીનો ક્યાંક એક્સિડન્ટ થયો અને ગાડી તૂટી ગઈ, ફૂટી ગઈ અને વિનાશ પામી. પદાર્થ આપણને બરાબર સમજાવવો જોઈએ કે આ ગાડી મારી પાસે આવી એટલે મારા માટે ગાડી ઉત્પન્ન થઈ. એ ગાડી થોડોક ટાઈમ મારા માટે રહેશે અને પછી એક વખતે વિનાશ પામશે. કારણ પદાર્થની અંદર, વસ્તુની અંદર આ ત્રણ પદાર્થ, ત્રણ ધર્મ રહેલા હોય. ઉત્પન્ન થાય, થોડોક ટાઈમ સ્થિર રહે અને પછી વિનાશ પામે. તમને અને મારા જીવનની અંદર પરમાત્માએ આ ત્રિપદી આપી, સુખનો માર્ગ આપ્યો. દાખલા તરીકે હું એક પૂછું, તમે અને મેં કલ્પના કરી છે, એક આપણી પાસે ફૂલની માળા હોય, ઘરે ફૂલનું ડેકોરેશન કર્યું હોય, આજે 200 રૂપિયાનું ડેકોરેશન, તો બહુ મોંઘું થાય છે, ઉદાહરણ આપું છું, 200 રૂપિયાનું ફૂલનું ડેકોરેશન કરેલું હોય, બીજા દિવસે ફૂલની માળા કરમાઈ જવાની છે, એ ફૂલની માળા ઉતારી દેશું, કાં તો આપણે પહેરી હશે તો ફૂલની માળા કરમાઈ ગઈ છે, બીજા દિવસે ડસ્ટબિનમાં એને આપણે નાખી દેશું. તમને કે મને એના કારણે દુઃખ થાય ખરું? તો તમે કહેશો ના, એના કારણે તમને કે મને કોઈને દુઃખ થતું નથી. પણ હું એમ કહું કે 200 રૂપિયાનું પાણીનું માટલું લાવ્યું હોય, આજે લાવ્યું અને બીજા દિવસે ફૂટી જાય તો દુઃખ થાય કે ન થાય? તો કહેશું હા, આપણને દુઃખ થાય છે. 200 રૂપિયાની ફૂલની માળા બીજા દિવસે કરમાઈ ગઈ અને ફેંકી દીધું, એમાં દુઃખ નથી. પણ 200 રૂપિયાનું પાણીનું માટલું લાવ્યું અને બીજા દિવસે ફૂટી ગયું અને આપણને દુઃખ થયું. એનું મુખ્ય કારણ એ છે કારણ કે ફૂલની માળામાં આપણી કલ્પના હતી કે આ ફૂલની માળા બીજા દિવસે મારે ફેંકી દેવાની છે. પણ માટલાની અંદર તમે અને મેં કલ્પના કરીને રાખ્યું કે આ માટલું તો મારે 1 વર્ષ તો ચાલશે, અને આ કલ્પનાના કારણે, આ માની લીધાના કારણે બીજા દિવસે માટલું ફૂટી જાય છે, દુઃખી થઈ જઈએ છીએ. નવી સાડી લાવી હતી, નવા કપડા લાવ્યા અને ઘરની બહાર જેવા નીકળતા હતા ત્યાં હલગારાની અંદર ઓલા સાડી આવી ગઈ અને સાડી ફાટી ગઈ, નવા ને નવા કપડા ફાટી ગયા અને દુઃખી થઈ ગયા. કારણ કે પરમાત્માની ત્રિપદી, પરમાત્માએ બતાવેલો સુખનો માર્ગ હજુ આપણે બરાબર સમજ્યા નથી. જો પરમાત્માએ આપેલી ત્રિપદી જો આપણે બરાબર સમજી લીધું હોત કે પદાર્થ ઉત્પન્ન થાય છે, આ સાડી મારા માટે આવી, મારા પાસે લાવી એટલે મારા માટે ઉત્પન્ન થઈ, અને સાડીનું એ મારા માટે પહેરવાનું ફક્ત અડધો કલાક જ હતું, ઘરની બહાર નીકળવાનું થયું અને ફાટી ગઈ, એટલે કે વિગમે એવા, એ વિગમ થઈ, નાશ પામી ગઈ. જો આ પદાર્થ પરમાત્માનો સુખનો માર્ગ જો આપણે બરાબર સમજ્યા હોત તો આપણે દુઃખી ન જ થાય. એટલે પરમાત્માએ જે માર્ગ આપણને બતાવ્યો છે એ માર્ગને આપણે સમજવો છે. એ માર્ગને આપણે બરાબર સમજી
અને આપણા જીવનની અંદર આત્મસાત કરવું છે અને સાચું સુખ પામવું છે. એટલે પરમાત્માએ આપણને બતાવેલો માર્ગ એને આપણે અનુસરવું છે, એને પામવું છે, એને જાણવું છે અને આત્માનું જે સાચું સુખ જે છે એ સાચું સુખને પામવું છે. પરમાત્માએ આપણને જીવ વિચાર બતાવ્યું. પરમાત્માએ જીવ વિચાર તો બહુ વિસ્તૃત રીતે બતાવ્યું છે. પણ કદાચ હું એમ કહું, આવડો મોટો ગ્રંથ જો ભણવાનો હોય પંચસંગ્રહ છે, જીવ વિચાર નથી, ચિંતા ન કરતા. આ પંચસંગ્રહ ભણવાનો હોય તો કેવો અઘરો લાગે, આટલો જાડો છે. આપણે એમ કહેશું આહા આ તો બહુ ઘણો મોટો છે. પણ જીવ વિચાર આટલું નાનકડું પુસ્તક છે, આનાથી પણ નાનું એમ કહીએ તો ચાલે. માંડ 60-70 પેજનું એક આ ગ્રંથ છે, બહુ સહેલો. મોટા ગ્રંથો જીવાભિગમ વગેરે આગમ જેવા મોટા અઘરા ગ્રંથો આપણે ભણી શકીએ નહીં. આગમની ભણવાની આપણી પાત્રતા નથી. મોટા ગ્રંથો ભણી શકે એવો સમય આપણી પાસે નથી. બાકી સમય પણ મેં અત્યારમાં આપણે માત્ર 20 થી 25 દિવસની અંદર, ઘણા બધા મને લોકોએ પ્રશ્ન પણ કર્યો કે 21 દિવસમાં પતી જશે તો મારા ભાઈઓ છે એ પણ જોડાઈ શકે. એટલે મેં આપણે બધાને ખાસ કીધું હતું કે ભાઈઓ જોડાઈ શકે એના માટે કરીને જ મેં ખાસ આ ક્લાસનું સવારનું આયોજન કર્યું. 21 દિવસ છે. બીજું, ભાઈઓને એ પણ પ્રશ્ન થાય કે કદાચ 21 દિવસ પહેલા લોકડાઉન કદાચ ખુલી જાય તો, અને એક બીજો ઓપ્શન એવો કે કદાચ 21 દિવસ ચાલે છે અને એના કરતા વધારે આપણો આ ક્લાસ વધારે ચાલ્યો તો એટલા માટે એ મેં કીધું કે રેકોર્ડિંગની પણ વ્યવસ્થા છે કે જેના કારણે તમે રેકોર્ડિંગ સાંભળીને પણ જીવ વિચાર સમજી શકો. હા પરેશભાઈ, કઈ પ્રશ્ન છે? સેટરડે સન્ડે 1 ના 2 કલાક લેશો તો ચાલશે, મારે કેવું? હા, સેટરડે સન્ડે હું પ્રયત્ન કરું. બધાની જો હા હશે, લગભગ 80% જો સંમતિ હશે તો સેટરડે સન્ડે કે એ રીતે પણ ગોઠવણી કરશું. પણ બધાને આશય માત્ર એટલો છે કે ભાઈઓ ઘણાની અંદર જોડાય અને ભાઈઓ પણ જીવ વિચાર ભણાય. કારણ કે અમને ખબર છે કે અમારા જેટલા ક્લાસ છે એમાં લગભગ 80% બહેનો જોડાયેલા હોય છે. પણ હવે આ વખતે ભાઈઓ પણ જોડાય એવી ખાસ વિનંતી છે. એટલા માટે કરીને આ ક્લાસનું આયોજન છે. એટલે 21 દિવસની અંદર બને ત્યાં સુધી કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરીશું. અને કદાચ એક વસ્તુ, પદાર્થ ક્યાંય શોર્ટ કરવામાં નહીં, પદાર્થો વ્યવસ્થિત જ સમજાવવામાં આવશે પૂર્ણ. અને કદાચ બાકી રહેશે તો રેકોર્ડિંગ પણ મળી જશે, નહીં તો તમારી અનુકૂળતા પ્રમાણે સેટરડે સન્ડે પણ એક્સ્ટ્રા ટાઈમ ગોઠવી અને વ્યવસ્થા કરશું. આગળ વધીએ. એટલે પરમાત્માએ આપણને સુખનો માર્ગ બતાવ્યો છે. પરમાત્માએ વિશેષ એવા જીવોની વાત કરી છે અને એમાં જીવાભિગમ વગેરે આગમ પણ છે. એટલું બધું આપણે ભણી શકતા નથી. એના માટે કરી આજથી 1000 વર્ષ પહેલા, 1000 કરતા પણ વધારે વર્ષ પહેલા પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજા થઈ ગયા. પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજા થયા અને એમને એકદમ આ નાનો ગ્રંથ, સ્ક્રીનમાં તમને એમનું નામ વગેરે બધું દેખાશે, એક 1000 વર્ષ પહેલા પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજા. બીજું, ક્લાસમાં જેટલું ચાલે એને બરાબર તમારે સ્વાધ્યાય કરવાનો, બરાબર સાંભળવાનું, લખવાની જરૂર લાગે લખી લેજો. અહીંયા વ્હાઇટ બોર્ડમાં જે હું લખું છું એ આપને આપ મળી જશે, જે નવા છે એ લોકોને ખાસ. બીજું, આજે ક્લાસમાં જેટલું ચાલે એને બરાબર સ્વાધ્યાય કરવાનું, સાંભળવાનું. તમને ગુજરાતી બુક પીડીએફ મોકલેલી છે, એ પીડીએફ બુકની અંદર પણ તમે એને રિફેર કરી શકો છો. આજે જે ક્લાસમાં ચાલશે એની એક્ઝામ રોજે રોજ ક્લાસની એક્ઝામ લેવાશે. 10 પ્રશ્ન MCQ વાળા આવશે, જેમાં તમારે એક્ઝામ આપવાની રહેશે. એ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આપણને ખબર પડે કે આપણે જે ભણ્યા છીએ એ બરાબર ભણાય છે ને. પણ હા, એક્ઝામના કારણે એવું ન કરતા કે ક્લાસમાં આવવાનું બંધ ના કરતા. બરાબર છે? એક્ઝામ એ આપણી માત્ર જ્ઞાનની ચકાસણી માટે છે અને તમારું રિઝલ્ટ ક્યાંય બહાર પાડવામાં નહીં આવે. પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજા, તમને મારું વ્હાઇટ બોર્ડ ન દેખાતું હોય તો મોબાઈલ ઉપર તમારી સ્ક્રીન જે છે એને સ્વાઇપ કરજો તો દેખાશે. પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજાએ જીવ વિચારની રચના કરી, જેમાં માત્ર 51 ગાથાની, આપણા જીવનમાં બહુ જ ઉપયોગી ગાથા હોય તો માત્ર શરૂઆતની 24 ગાથા, 24 થી 25 ગાથા જે આપણા જીવનમાં બહુ જ ઉપયોગી છે
અને એ આપણે 24 થી 25 કલાક એકદમ વિસ્તૃત રીતે સમજશું અને આપણને બરાબર સમજાય. પરમાત્માએ બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી. વૈશાખ સુદ 11ના દિવસે પરમાત્માએ શાસનની સ્થાપના કરી અને પરમાત્માએ ધર્મ બે પ્રકારના કીધા. એક સાધુ ધર્મ અને બીજો છે શ્રાવક ધર્મ. સાધુ ધર્મની અંદર જેની અંદર 5 મહાવ્રત છે. સાધુ ભગવંતમાં 5 મહાવ્રત છે. આપણે ત્યાં 12 વ્રત છે, એમાંથી 5 અણુવ્રત છે. સાધુ ભગવંતોને મહાવ્રત હોય, આપણે અણુવ્રત હોય. સાધુ ભગવાનને 6 કાય વધનો ત્યાગ છે. આપણે જૈણા છે. બરાબર સમજીએ. 6 કાય કયા એ આગળ આવશે. 5 મહાવ્રત એની હમણાં ચિંતા ન કરતા. પણ સાધુ ભગવંતોને ધર્મ એકદમ સૂક્ષ્મપણે છે, આપણે સ્થૂલપણે છે. આપણે જૈણા છે. આપણે જીવોની રક્ષા કઈ રીતે થાય એના માટેનો આપણો પ્રયત્ન છે. સાધુ ભગવંતો 6 કાયના વધુ એટલે કે 6 કાય જીવ જે છે એ જીવોની રક્ષા કરે છે. આપણે જીવો બચે એના માટે પ્રયત્ન કરીએ. આપણે શ્રાવક અને શ્રાવિકા છીએ. આપણે ત્યાં શું કરીએ? જૈણા માટે પૂંજણી રાખીએ કે ગેસ ચાલુ કરતા પહેલા એ ગેસને બરાબર પૂંજી લઈએ. કોઈ જીવજંતુ તો નથી ને, કોઈ જીવ મરી ન જાય એના માટે આપણે ધ્યાન રાખીએ છીએ. આપણે જૈણા માટે સાવરણી, કોઈ જીવ ઘરમાં મરી ન જાય એના માટે સાવરણી, દંડાસન વગેરે રાખીએ છીએ. આપણે ત્યાં ચરવડો વગેરે રાખીએ. એટલે આ બધી શું છે? જીવોના જૈણા કરવા માટેના સાધનો છે. હવે આપણને પહેલો જ પ્રશ્ન એક થશે, આ જગતમાં જીવ છે કે નહીં? તમે જીવ વિચાર ભણાવવાના છો. શાંતિ સુરેશ્વરજી મહારાજાએ કીધું પેલા એ તો જણાવો જીવ છે કે નહીં. તો કે આ જગતમાં જીવ છે. આ જગતમાં જીવ છે. કેમ? કારણ કે બે વ્યક્તિમાં કંઈક તફાવત જોવા મળે છે. એક મળદું પડેલું છે અને એક આપણે છીએ. એનો ફેસ અને આપણો ફેસ, એને પણ ચહેરો છે, એને પણ હાથ છે, એને પણ પગ છે, એને માથું છે, એને આંખ છે, એને કાન છે. એની પાસે બધું મળદું પડે એના બધી વસ્તુ છે. મારી પાસે પણ બધી વસ્તુ છે. પણ એનામાં કંઈક એક વસ્તુ નથી અને મારામાં કંઈક એક વસ્તુ છે. એનામાં કંઈક એક વસ્તુ જે ચાલી ગઈ છે અને એ વસ્તુ મારામાં છે. એ કંઈક એ વસ્તુ જે કહેતા હોય એ શું છે? જીવ છે. એ મળદામાં એની પાસે જીવ નથી અને આપણી પાસે જીવ છે. એ બંને વચ્ચેનો આટલો તફાવત છે. એટલે કે આ જગતમાં જીવ છે. તો કે આ શરીર અને આત્મા, શરીર અને આત્મા એ બે વસ્તુ જુદી છે. શરીર એ પૌદ્ગલિક છે, આત્મા એ જીવ છે. આત્મા બોલો, જીવ બોલો, બંને વસ્તુ એક છે. પણ એ બંને વસ્તુ ભિન્ન છે. મળદું પડ્યું છે માત્ર શરીર છે, એમાંથી કંઈક ચાલ્યું ગયું છે તે જીવ અથવા આત્મા એ જીવ છે. એટલે આ જગતમાં જીવ છે. હવે આપણને પ્રશ્ન થાય કે કામ કરું, હું કાચની પેટી હોય અને કાચની પેટીમાં કોઈ વ્યક્તિને પૂરી દઉં અને પછી આત્મા એક ભાવમાંથી બીજા ભાવમાં જતો દેખાવો તો જોઈએ ને. તો આત્મા અરૂપી છે એટલે દેખાય. ચલો કઈ વાંધો, દેખાય નહીં. કાચની પેટીમાં લોક મારીને મૂકી દીધો હોય તો કાચમાંથી પેટીમાંથી નીકળે છે કે નથી નીકળતો ચેક તો કરવો પડે ને. કાચની પેટીમાં પૂરવામાં આવે, કાચની પેટીમાંથી આત્મા નીકળી જાય, મરી જાય છે. હવે આપણને પ્રશ્ન થશે કે નીકળી જાય તો ન દેખાય? કાચની પેટીમાંથી નીકળી જાય. જે પ્રમાણે ટોર્ચનો પ્રકાશ એક કાચમાંથી બીજા કાચમાંથી પસાર થઈ જાય એમ જીવ છે એ કોઈ પણ ઉપર છત હોય કે ગમે તે હોય ત્યાંથી જીવ પસાર થઈ જાય અને કોઈ તકલીફ પડે નહીં. બીજું, આ ભવ અને પરભવ. આપણે ઘણી વખત બોલીએ કે આ ભવ કે પરભવ છે ખરા? તો હા કહીશ, આ ભવ પણ તો આપણને અનુભવાય છે, પરભવ એટલે પછીનો ભવ પણ છે. કારણ કે આપણે બધા શું બોલીએ છીએ? પરલોક માનીએ છીએ. ઘણું બધું આપણે પશ્ચિમી સંસ્કૃતિના શબ્દ આપણે સ્વીકારી લીધા એટલે ઘણું મોટું નુકસાન કર્યું છે.
તમે અને હું આજે બોલીએ છીએ ઘણી વખત કોઈક વ્યક્તિ નો સ્વર્ગવાસ થાય, દેવલોક ગમન થાય, તો પરેશભાઈ આપણે શું બોલીએ છીએ? ખાલી હું એક પ્રશ્ન પૂછું, કોઈનો સ્વર્ગવાસ દેવલોક ગમન થાય એટલે તમે જેને આન્સર આપવો હોય તમારે રાઈટ સાઈડ મોર નો ઓપ્શન છે, રેઝ હેન્ડ છે. જો ત્યાં ન હોય તો નીચે મેનેજ પાર્ટિસિપન્ટ છે, ત્યાં ક્લિક કરો તો રાઈટ સાઈડ મોર અથવા રેઝ હેન્ડ નો ઓપ્શન મળશે. હા હર્ષાબેન. આપણે હંમેશા કોમન વર્ડ અત્યારે એવું જ વાપરીએ છીએ કે આની ડેથ થઈ ગઈ. ડેથ થઈ ગઈ, કે આ વ્યક્તિ એક બીજું એક્સપાયર્ડ થઈ ગઈ, આવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. જિગ્નેશભાઈ કયો શબ્દ બીજા પ્રયોગ કરીએ છીએ? निधि बेन गुरुजी उस व्यक्ति के प्राण चले गए, एवा शब्द बोलिए छे तो हाँ। सरस प्राण चले गए. जिग्नेश भाई इंग्लिश में रेस्ट इन पीस के छे. रेस्ट इन पीस. सरस. लीना बेन अरिहंत शरण થઈ ગયા એમ લખ્યું. अरिहंत शरण थया. प्रेरणा बेन. मनीषा बेन ચાલુ કરેલા છે બધાને? ઓકે ચલો સરસ. એટલે આવા આપણે બધા શબ્દના પ્રયોગ કરીએ છીએ. એક વસ્તુ ઘણા લોકોને ડેથ બોલે છે, ઘણા લોકો બોલે એક્સપાયર્ડ થઈ ગયો, રેસ્ટ ઇન પીસ. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિની અંદર એક શબ્દ હતા, દરેક કોઈ પણ વ્યક્તિ મરણ પામે ને એના આગળ એક શબ્દ લખે છે સ્વ. સ્વ એટલે આપણે એમ બોલીએ કે સ્વર્ગસ્થ, કે સ્વર્ગમાં ગયેલા છે, અથવા લખી દેવલોક ગમન. એનો અર્થ એવો થયો કે આપણે પરભવ માનીએ છીએ કે એક ભવમાંથી બીજા ભવમાં જવું છે. હવે કેટલાક બોલે કે એક્સપાયર્ડ થાય એટલે કે આ દીવો ચાલુ હતો અને બુઝાઈ ગયો, ઓફ થઈ ગયા, એટલે ચાલુ હતો અને ઓફ થઈ ગયા. અરે ભાઈ એવી વાત નથી. આપણે ત્યાં શબ્દની અંદર પણ સંસ્કૃતિ જળવાયેલી છે. એક ભાવમાં દેવલોક ગમન થયું એમ તો પછી કઈ આખી જિંદગી પાપ કરે તો આપણે એમ નહીં બોલીએ કે ભાઈ આ નરક ગમન થયું, કે એનું તિર્યંચ ગમન થયું, કે મરી અને ફરી મનુષ્ય થયો. પણ એક સારો શબ્દનો પ્રયોગ કરીએ કે સ્વર્ગસ્થ, દેવલોક ગમન થયું. એટલે સંસ્કૃતિની અંદર એટલે એનો અર્થ એવો હતો કે આપણે બધા માનીએ છીએ કે એક ભાવમાંથી બીજા ભાવમાં ઓફ થઈ ગયો, એનો અર્થ કે ચાલુ દીવો બુઝાઈ ગયો, હવે એક ભાવમાંથી બીજા ભાવમાં કોઈ વાત જ નથી આવતી. રેસ્ટ એન્ડ પીસ હવે એક જ જગ્યાએ રહેશે એવું તો થતું જ ને. રેસ્ટ એન્ડ પીસ એટલે એવું જ છે ને, એક જગ્યાએ શાંતિથી રહેવું. પણ જો એવી વાત કરશો તો પણ પ્રશ્ન આપણે તો એક જગ્યાએ જેને જેવા કર્મ કર્યા એના આધારે એની ગતિ થવાની છે. એટલે આ વસ્તુ પણ આપણે પૂર્ણ ધ્યાનમાં રાખવાનું કે જેવી એને કર્મ કર્યા છે એવી એની ગતિ થશે. એટલે બધી જ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા શબ્દની સાથે. એટલે આપણે ત્યાં દેવલોક ગમન પણ માનેલું છે, નરક પણ માનેલું છે. હવે આપણને એમ થાય કે આપણા કોઈક વડીલો વડવાઓ જે હોય એને પાપ કર્યું હોય તો નરકમાં જશે, કંઈક વધારે ધર્મ આરાધના કરી હશે તો દેવલોકમાં જવું જોઈએ. આજે આખા ક્લાસની અંદર 62 જણા છે, એને એકેના વડવાએ કોઈ આવીને કીધું કે હા હું દેવલોકમાં ગયો છું, હું નરકમાં ગયો છું, ભાઈ તું હવે પાપ ન કરતો, દેવલોકમાં હું ગયો છું, તું ધર્મ કરજે, એવું આખા ક્લાસમાં કોઈને કોઈ કહેવા આવ્યું ખરું? તો તમે અને હું ના પાડશું કે અમને તો અત્યાર સુધી આવું કોઈ કહેવાય આવ્યું નથી. કેટલાય અમારા પેઢીઓની પેઢી પસાર થઈ. નહીં આવવાનું મુખ્ય કારણ એ કેવું છે કે નરકના જીવો એવા છે કે બંધનની અંદર બંધાયેલા છે, એ અહીંયા આવી શકે એવી એમની તાકાત નથી. જેમ અત્યારે એમ કહેવાય કે અમુક જગ્યાએ એવા ફસાઈ ગયેલા છે, ફસાયેલા લોકો આવી જ શકતા નથી. આપણે તો ફેસિલિટી સંભવી શકે છે પણ એવી સ્થિતિની અંદર આવી શકે એમ જ નથી. દેવલોકના દેવો જે છે એ દેવલોકના દેવો આવે ખરા, પણ એક વસ્તુ ફિક્સ, એમને પોતાનું કામમાં પોતે પરોવાયેલા છે. જેમ તમે તમારા એટલા કામમાં પરોવાઈ ગયેલા હોય તો સંબંધીઓને મળવા માટે પણ તમે ન જાઓ. એટલા કામમાં પરોવાયેલા હોય તો સગા સંબંધીઓને મળવા માટે પણ ન જાઓ. એમ દેવલોકના દેવો પોતાના કામમાં એટલા પરોવાયેલા હોય કે જેના કારણે એ પણ નીચે પણ ના આવે. એ ઉપયોગ મૂકે કે હા, એ ઉપયોગ મૂકે હું મારો જન્મ ક્યાંથી થયો એ નીચે ઉપયોગ મૂકે. હા ખબર પડી, હા હું અહીંથી આવ્યો. એક વસ્તુ મારે ખાલી પૂછવા જાઉં કે તમે અત્યારમાં યુટ્યુબ ઉપર જે જોતા હોય એની વાત છે. યુટ્યુબ ઉપર એક વિડીયો જોતા હોય અને બાજુમાં બીજો સારો દેખાય તો આપણે શું કરીએ? એ વિડીયો મૂકીને બીજો. એમ એ દેવલોકના દેવો ઉપયોગ મૂકે હું ક્યાંથી આવ્યો, અહીંયા નીચે જુઓ ને ત્યાં દેવલોકનું નાટક દેખાવા માંડે.
એટલે અહીંયા ઉપયોગ મૂકી દે ને ત્યાં નાટકમાં લીન થઈ જાય. હવે એમ થાય કે નાટક મારું પૂરું થાય અને પછી ઉપયોગ મૂકું, ત્યાં નાટક 1000 વર્ષ સુધી તો ચાલે. 1000 વર્ષ સુધી તો નાટક ચાલે. હવે નાટક પૂરું થાય ને પછી જો હું ક્યાંથી આવ્યો ત્યાં સુધી પેઢીઓની પેઢીઓ પસાર થઈ ગઈ હોય એટલે રાગ ન હોય. બીજું ત્યાં દેવીઓ, ત્યાં એટલું બધું સુખ છે કે અહીંનું સુખ સાવ તુચ્છ છે. બીજું અહીંનું આજુબાજુનું વાતાવરણ એટલું ગંદકીથી ભરેલું છે કે જેના કારણે દેવોને અહીંયા આવવાની ઈચ્છા જ નથી થતી. એટલા માટે કરી દેવો આવતા નથી. એટલે અહીંનું વાતાવરણ બગડી ગયું છે જેના કારણે દેવો અહીંયા જે સમ્યક દૃષ્ટિ સારા દેવતાઓ જે છે અહીંયા આવતા નથી. એટલે આપણે માની લીધું આ જગતમાં જીવ છે, એટલે હવે એ જીવોનો આપણે વિચાર કરવો છે. તો હવે આપણે જીવોનો વિચાર કરતા પહેલા શાંતિસુરેશ્વરજી મહારાજાએ આપણને પેલી ગાથા બતાવી અને પેલી ગાથાના અર્થના આધારે ચાલી. ખાલી પૂછી લો. આટલા સુધીને કઈ કોઈને ક્વેરી હોય તો પૂછી શકો છો. કોઈને કઈ પ્રશ્ન હોય તો રેઝ હેન્ડ દ્વારા તમે પૂછી શકો છો. રાઈટ સાઈડ મોરનો ઓપ્શનમાં રેઝ હેન્ડ હશે, ત્યાં ન હોય તો મેનેજ પાર્ટિસિપન્ટ પર ક્લિક કરી રાઈટ સાઈડ મોર અથવા રેઝ હેન્ડ નો ઓપ્શન મળશે. હા પુષ્પાબેન. પ્રણામ ગુરુદેવ. બે સવાલ છે. એક તો શાંતિસુરેશ્વરી મહારાજે જેની રચના કરી છે એટલે ટોટલ કેટલી ગાથા છે? એમને 51 ગાથાની રચના કરી છે જીવ વિચારમાં. ઓકે. અને તમે કીધું ઉપયોગ મૂકે તો દેવો એટલે ઉપયોગ એટલે શું? એટલે ધ્યાન કેન્દ્રિત કરે, સમજવું હોય તો જુએ, જાણે. ઓકે, થેન્ક યુ. પ્રેરણાબેન જે રેઝ હેન્ડ કરે એ ખાસ એલર્ટ રહેજો. તમારું માઇક્રોફોન અમે અહીંથી ચાલુ કરશું, ન થાય તો તમારે કરવાનું છે. બાકી તમારું હાજી સર આપ પીડીએફ મોકલશો ને આની પર વોટ્સએપ ગ્રુપ પર? મોકલી દીધી છે પીડીએફ. ઓકે. હાજી મને મળી નથી સર. વાંધો નહીં, એકવાર ગ્રુપમાં જોઈ લેજો, ન હોય તો ફરી મોકલી દેશું. જિગ્નેશભાઈ. ઓકે સર આ ભેદ જ્ઞાન અને આ જીવ વિચાર ને કઈ કનેક્શન ખરું કે? આ ભેદ જ્ઞાન કરવું, કનેક્શન કરવું હોય તો થાય, પણ અત્યારમાં અહીંયા ભેદ જ્ઞાન ઉપર નહીં જાય. ભેદ જ્ઞાન એ તત્વ જ્ઞાનમાં જશે. અત્યારમાં આપણે જીવોની જયણા કરવી છે, જીવોની રક્ષા કરવી છે, એટલે અત્યારમાં આપણે જીવ સંબંધી જાણશું. ઓકે. મિહિતાબેન. દેવલોક ના દેવો અહીંયા નથી આવતાનું એક્સપ્લેનેશન છે એ દેવલોક માટે બરાબર સમજાય છે. વ્યંતર લોકના દેવો માટે શું અપ્લાય થાય છે? વ્યંતર દેવો, ભવનપતિ, વાણવ્યંતર વગેરે બધા. વ્યંતર દેવો જે છે એ અહીંયા ઓછા આવે, કારણ કે એ પણ પોતાના કામમાં લીન હોય. એટલે એ, અને એમાં કેટલાક વ્યંતર દેવો જે રખડતા રખડતા આવી ગયા હોય, એ કેવા તુચ્છ જાતિના વ્યંતર દેવો હોય, એ રખડતા રખડતા આવે, એમાં કોઈ વાંધો નથી. એ આપણે જયારે દેવનું સ્વરૂપ આવશે, એમાં વ્યંતર આવશે, એ વખતે ભૂત પ્રેતનું આખું વર્ણન લેશું આપણે, કે જે ભૂત પ્રેત અહીંયા દેખાય છે, જે રખડતા દેવો દેખાય છે, એની આપણે એ વખતે વિસ્તારથી વાત કરીશું. હા સુધીરભાઈ. સાહેબ પ્રણામ. આ અવધિ જ્ઞાન દેવલોકમાં દેવોને વચ્ચે એક જ પ્રકારનું હોય કે એમાં બી ક્વોલિટી હોય? આપણે ત્યાં જે અવધિ જ્ઞાનના 6 પ્રકાર બતાવ્યા છે ને, હા, એમાં એ જે છે એ દેવલોકના દેવોને આશ્રયને વાત નથી, મનુષ્ય અને તિર્યંશને આશ્રયને છે. દરેક દેવોનું જેમ જેમ એમનું આયુષ્ય વધારે તેમ તેમ એમનું અવધિ જ્ઞાન વધારે હોય છે. પૂજાબેન. સર પંચ પ્રતિક્રમણ અને નવ તત્વ. પૂજાબેન. સર પંચ પ્રતિક્રમણ પછી જીવ વિચાર અને નવ તત્વ જ કરવાના હોય? ના ના, એવું નથી. તમારી ભૂમિકાના આધારે અલગ અલગ આન્સર હોઈ શકે છે. તમારી કઈ ભૂમિકા છે એના આધારે ભણાવાય છે. પણ દાખલા તરીકે 2 પ્રતિક્રમણ કર્યું હોય અને જીવ વિચાર કરે તો એને કોઈ વાંધો નથી આવડતું. કદાચ એને નવકાર આવડતો હોય અને એને કદાચ મનમાં એવું ઈચ્છા થાય કે મારે જીવો વિશે જાણવું છે, તો એને વાંધો નહીં આવે. પણ આમ સામાન્ય એવું હોય છે કે 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ પછી જીવ વિચાર લોકો કરતા હોય છે. પછી વ્યક્તિ જોઈને વિષય કરાવતા હોય છે, એમાં કોઈ વાંધો નથી આવતો. ઓકે સર. સર અને આજે 1000 વર્ષનું નાટક છે, તો એ નાટકમાં શું ચાલે ઉપર દેવલોકમાં? તમારા થિયેટરમાં 2 કલાક 2.5 કલાકમાં પિક્ચરમાં શું ચાલતું હોય? હા, અચ્છા, ઓકે. જેમ આપણું પિક્ચર 2-2.5-3 કલાકનું હોય, બરાબર છે, એમ એમને ત્યાં નાટક 1000 વર્ષ સુધી ત્યાં દેવાંગનાઓ નૃત્ય કરે, બધું ચાલે. અચ્છા, ઓકે સર. ભૂમિબેન.
દેવો અને વ્યંતર દેવનો ડિફરન્સ શું છે બંનેમાં? એ આપણે દેવોના ભેદ કરશું ત્યારે આપણે આખું લઈ લઈએ. દેવ કોણ છે, વ્યંતર કોણ છે, ભવનપતિ, એ વિસ્તારથી વર્ણન આવશે. આજે તો ખાલી માત્ર ભૂમિકા લેવાય. ઓકે. સુધીરભાઈ. હા સાહેબ, મેં પૂછ્યું હતું કે જે ઔદ્યોગિક જ્ઞાન હોય તો એમાં દરેક ઔદ્યોગિક જ્ઞાનમાં ઉપયોગ મૂકવો જ પડે કે ઉપયોગ મૂક્યા વગરનો ઔદ્યોગિક જ્ઞાન બી હોય? ના, ઉપયોગ વગર ઔદ્યોગિક જ્ઞાન ન થાય. આજે હું તમને એમ કહું, તમે બોલો છો ને એમાં પણ તમારે ઉપયોગ તો રાખવો જ પડે છે. તમે જુઓ છો તો તમારે ઉપયોગ રાખવો પડે. એટલે સારામાં સારું ઔદ્યોગિક જ્ઞાન હોય તો બી ઉપયોગ તો એમને મૂકવો જ ઉપયોગ તો પડે. તમારે કેવો જ પડશે. તમે એમ કહો મારા મોબાઈલ ની સામે બેઠા છો, હવે હું એમ કહું તમને સ્ક્રીન દેખાય છે, મેં સ્ક્રીન શેરિંગ કરેલી મારી, હું તમને કરાવું. સ્ક્રીન શેરિંગ તમને દેખાય છે? હા, દેખાય સાહેબ. દેખાય છે. આમાં કયો શબ્દ મેં ખોટો લખેલો છે? જો હવે ઉપયોગ રાખશે, હવે ચેક કરશો સુધીરભાઈ કે કયો અક્ષર ખોટો લખેલો છે. મેં તમને ખાલી પ્રશ્ન પૂછેલો છે. મેં તમને ખાલી પ્રશ્ન પૂછેલો, એટલે તમારે હવે ઉપયોગ કેળવવો પડ્યો ને. લખેલો હતો, હવે તમે એક એક શબ્દ જોવા માંડે કયો શબ્દ ખોટો લખેલો છે. બરાબર. એટલે એમાં પણ ઉપયોગ કેળવવો પડે. એમાં એમને પણ ઉપયોગ મૂકવો પડે કે ઔદ્યોગિક જ્ઞાનનો, કે એમને ધ્યાન કેન્દ્રિત મારે આ જોવું છે. અને જે એકદમ આપણે પેલા ઉત્કૃષ્ટ જે દેવલોક છે, જે એમને પણ ઔદ્યોગિક જ્ઞાન માટે ઉપયોગ તો મૂકવો જ પડે. એ આપણે એ ભગવાનને પ્રશ્ન પૂછે ને એ આવશે વર્ણન આવશે. એમને બી ઔદ્યોગિક જ્ઞાન થી આગળ ના હોય ને, એમને બી એ જ હોય. ઔદ્યોગિક જ્ઞાન થી આગળ દેવોને ન હોય, મનોપ્રયોગ જ્ઞાન, કેવળ જ્ઞાન દેવોને ન હોય. અચ્છા, જે એમને પણ ઉપયોગ મૂકવો પડે એમ ને? ઉપયોગ બધાને ઔદ્યોગિક જ્ઞાન મૂકવું જ પડે. ભાવિનીબેન. સર, જ્યારે જીવ મરી જાય છે હાજી, પછી તરત બીજા જીવમાં થાય છે કે શું હોય છે એનું? દાખલા તરીકે હું અહીંયા ભણાવું છું અને હું ભણાવતા મરી ગયો, એટલે તમે તો હજુ ચેક કરશો કે આ ઊંઘી ગયા છે કે મરે છે. હું ભણાવતો આમ થઈ ગયું, હજુ તમે કહેશો કે આ ભણાવતા ઊંઘી ગયા છે કે શું થયું. તમે વિચારો ત્યાં સુધી મારે અહીંથી મરીને નરકમાં જવાનું હોય, તિર્યંશમાં જવાનું હોય, મરીને દેવલોકમાં જવાનું હોય, કે પછી ફરી મરીને મનુષ્ય થવાનું, મારો જન્મ થઈ જાય. ઓકે, પ્રણામ સર. હા, તમે તો હજુ ચેક કરશો, પછી મારા મોબાઈલ નંબર પર કોલ કરશો, ત્યાં સુધી તો મારો જન્મ થઈ ગયો હોય. હા, પણ માતાના ગર્ભમાં જન્મ થતો, માતાના ગર્ભની અંદર તરીકે ઉત્પન્ન થઈ જાય, બહાર ના આવી જાય, 12 તો 9 મહિને આવે. બરાબર. ઓકે, પ્રણામ સર. ઓકે, પ્રણામ. ચલો, હવે આપણે એક એક ગાથા તરફ આગળ વધીએ. બુક જે છે તમને ગુજરાતીની અંદર આપેલી છે. એ બુકની અંદર તમારે ક્યાંથી સ્વાધ્યાય કરવાનો એ પણ બતાવી દઈએ છીએ. બુકની પીડીએફ આપેલી છે. પીડીએફમાં શરૂઆતના આગળના પાના કેટલીક ભૂમિકાઓ વગેરે છે. આગળ શરૂઆતની 51 ગાથા જે છે એ 51 ગાથાને અહીંયા આપેલી છે, પણ તમારે જે સ્વાધ્યાય કરવાનો છે તે અહીંથી કરવાનો છે. પેજ નંબર 57. બીજું, જેને ગાથા ગોખવી હોય એને ગાથા લેવા અને આપવા માટેની વ્યવસ્થા અમે ગોઠવીએ છીએ. પંડિતજીની જો અનુકૂળતા થતી હશે તો એ પ્રમાણે પાઠ જીવ વિચારની ગાથા તમે લઈ પણ શકો અને આપી પણ શકો. તમે પાકી કરો, પણ એક ગ્રુપ ક્લાસીસ હશે, એ પર્સનલ ક્લાસીસ નથી. એટલે દરેકને 5 મિનિટ જેટલું મળશે, તો જેની અંદર તમે ગાથા વગેરે આપી શકશો. પંડિતજીનો જે ટાઈમ હશે એ ટાઈમમાં માત્ર ગાથા હશે. દરેકને 5 મિનિટનો સમય હશે. એની મીટિંગ આઈડી જુદી છે, આ જીવ વિચાર ક્લાસની અર્થના ક્લાસની મીટિંગ આઈડી જુદી રહેશે, એ ખાસ ધ્યાનમાં રાખજો. ભુવન પૈવમ વીરમ. હા, પરેશભાઈ. સર, મારી પાસે પ્રિન્ટેડ બુક છે, મેં હમણાં એડિશન ને આનાથી આગળ પેજ નંબર ને આ બધું નથી. પેજ નંબર જુદું જુદું હોઈ શકે છે, કારણ કે મારી પાસે જે બુક છે એ અલગ એડિશનની પીડીએફ તૈયાર થયેલી છે. બીજું, જેટલા ક્લાસમાં જોડાયેલા છે બધાને જીવ વિચારની ગુજરાતી બુક અમે અહીંથી મોકલશું, પણ 21 દિવસ સુધી હમણાં અમે કંઈ મોકલી શકીએ તેમ નથી. એટલે અત્યારે બધા પીડીએફ નો યુઝ કરજો. જો ઘરે પ્રિન્ટ નીકળ્યું તો પ્રિન્ટ 57મા નંબરના પેજથી તમે પ્રિન્ટ નીકાળી શકો છો. બાકીના ટાઈમની અંદર બુક અમારે જ્યારે અહીંથી કુરિયર સર્વિસ ચાલુ થશે ત્યારે તમારા ઘેર કુરિયર દ્વારા ફ્રી, આ તમે જે ફી ભરેલી છે એની અંદર આવી ગઈ છે.
અલગથી કોઈ ફીસ પેડ કરવાની નથી. અમે આપણે બુક મોકલશું એટલે કુરિયર સર્વિસ ચાલુ થશે ત્યારે મોકલો. અત્યારમાં PDF માંથી અથવા ઘરે પ્રિન્ટર હોય તો પ્રિન્ટ કાઢી અને ઉપયોગ કરજો. ગાથા હું 3 વાર રિપીટ કરીશ, જેના તમારે ગાથા અહીંથી જ લેવાઈ જશે અને જે બીજા પંડિતજી છે એને માત્ર તમારે ગાથા આપવાની જ રહે. અને કદાચ પંડિતજી ગાથા આપવાની છે આપશે પણ ખરા, પણ તમારે ગાથા આપવાની માત્ર રહે. એટલે ભુવન પૈવમ વીરમ નમી ઉણ ભણામી અબુહબો હથમ જીવ સરુવમ કિંચીવી જહ ભણિયમ પુવ્વ સૂરીહિમ. ભુવન પૈવમ વીરમ નમી ઉણ ભણામી અબુહબો હથમ જીવ સરુવમ કિંચીવી જહ ભણિયમ પુવ્વ સૂરીહિમ. ભુવન પૈવમ વીરમ નમી ઉણ ભણામી અબુહબો હથમ જીવ સર્વમ કિંચીવી જહ ભણિયમ પુવ્વ સૂરીહિમ. એટલે આ પ્રમાણે આપણી પહેલી ગાથા થઈ. શાંતિ સુરેશ્વરજી મહારાજાએ 51 ગાથાની રચના કરી. પહેલી ગાથા જેની અંદર એમને કુલ 5 વસ્તુ બતાવેલી છે. પહેલા નંબરમાં છે મંગલાચરણ, બીજા નંબરમાં છે વિષય, ત્રીજા નંબરમાં છે સંબંધ, ચોથા નંબરમાં પ્રયોજન અને 5મા નંબરમાં અધિકાર. સામાન્યથી પહેલા અહીંયા સમજી લઈએ, વિસ્તાર આપણે કરીએ છીએ. પહેલી ગાથા હું લખ્યું મંગલાચરણ. મંગલ એવું આચરણ એને કહેવાય મંગલાચરણ. મંગલાચરણ કેમ કરવાનું? મંગલાચરણ કેમ કરવાનું? તો કે મંગલ એવું આચરણ. મંગલ એવું આચરણ તેને કહેવાય મંગલાચરણ. પદાર્થ બરાબર સમજીએ. સ્ક્રીનમાં દેખાશે મંગલાચરણ. એમાં 2 શબ્દ છે, મંગલ પ્લસ આચરણ. મંગલ એટલે સારું, સારું એવું જે આચરણ એટલે ક્રિયા, સારી એવી ક્રિયા તેને શું કહેવાય? મંગલાચરણ. આપણે દાખલા તરીકે જીવ વિચાર ક્લાસની શરૂઆત આપણે કરતા હતા ત્યારે આપણે નવકાર મંત્ર દ્વારા મંગલ કર્યું. એમ અહીંયા જે છે શાંતિ સુરેશ્વરજી મહારાજાએ મહાવીર સ્વામી ભગવાનને નમસ્કાર કર્યા. હવે મંગલ પ્લસ આચરણ. હવે હું અહીંયા જેટલું બોલું એટલું બધું ચોપડીમાં લખેલું હોવું જરૂરી નથી. કેટલુંક અમારા ગુરુદેવ પાસેથી અમે જે મેળવ્યું છે એ આપને જણાવીએ છીએ. એટલે બધું ચોપડીમાં લખેલું હશે એવું જરૂરી નથી. એટલે સારું એવું આચરણ તેને કહેવાય મંગલાચરણ. એટલે આપણે પણ મંગલ કરતા હોય, કોઈ પણ વ્યક્તિ જતા હોય, આપણે શું કહીએ? દહીં ખવડાવીએ, દહીં વંદાવે એવો શબ્દ બોલે છે. દહીં ખવડાવે કાં તો મીઠું મોઢું કરાવે. આ બધું શું છે? તો બધા દ્રવ્ય મંગલ છે. અને આપણે જે મહાવીર સ્વામી ભગવાનને નમસ્કાર કર્યા તે ભાવ મંગલ છે. જેના દ્વારા મંગલ શા માટે કરવાનું? મંગલ શા માટે કરવાનું? તો કે વિઘ્નના વિનાશ માટે. કે આપણે આ જીવ વિચાર ચાલુ કરીએ છીએ એમાં કોઈ વિઘ્ન આવે નહીં અને નિર્વિઘ્ન રીતે આ ગ્રંથ પરિપૂર્ણ થાય એના માટે કરી અને આપણે શું કરીએ છીએ? મંગલાચરણ કર્યું કે અમે આ ગ્રંથ નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય. શાંતિ સુરેશ્વરજી મહારાજ હતા, એમને પણ વિચારીને મંગલ કર્યું કે અમને કોઈ પણ વિઘ્ન આવે નહીં. અને એક વસ્તુ સાચી વાત કહું, ખરેખર સારું કામ કરવું હોય ને એમાં જ વિઘ્ન આવે. ખરાબ કામ કરવું એમાં કોઈ વિઘ્ન આવે જ નહીં. સારા કામમાં જ આપણને બાના યાદ આવે. ભણવાનું હોય ને ત્યારે જ આપણને બીજા નવા નવા કામ યાદ આવે, બાકી તો યાદ આવે જ નહીં. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે સારા કામમાં 100 વિઘ્ન હોય. એટલે મંગલ બરાબર કરવું જેના કારણે વિઘ્ન ના આવે. કારણ કે આ બધા ટેકનોલોજીના સાધનો છે. આજે તમારે કે મારે અત્યારમાં મારું લેપટોપ બગડી જાય તો મોટું વિઘ્ન આવે. તમારે કે અત્યારમાં બધા કહેતા એક જોક્સ મૂક્યો કે ભાઈ અત્યારમાં 21 દિવસ સૌથી વધારે સાચવવા જેવી ચીજ કઈ? તો કે મોબાઈલ. કારણ કે બગડી ગયો તો રિપેર નહીં થાય.
પછી સાવ રહેવું પડશે. એટલે કે એને બહુ સાચવીને વાપરજો. આ તો ખાલી માત્ર જોક્સ હતો, પણ આ બધા ટેકનોલોજીના સાધનો છે કે ગમે ત્યારે આપણને કોઈ વિઘ્ન ન આવે એ એના માટે કરી, વિઘ્નના વિનાશ માટે કરીને આ મંગલ કરવાનું. બીજી વસ્તુ કે આ હવે આપણને એમ થાય કે કોઈ એવો વ્યક્તિ હોય કે મારે વિઘ્ન છે જ નહીં, તો એને મંગલ કરવાનું. તો કે આપણા જીવનને કેવી રીતે ખબર પડે કે મને કોઈ વિઘ્ન નથી? આપણા જીવનને કેવી રીતના ખબર પડે કે મને કોઈ વિઘ્ન નથી? તો આપણને ખબર ન પડે, પણ કોઈ કેવળ જ્ઞાની હોય એમને ખબર પડે કે મને આજે વિઘ્ન છે કે નહીં. તો ક્યાં કેવળ જ્ઞાનીને પોતાના જ્ઞાનમાં જણાતું જ હોય કે હા આજે વિઘ્ન છે કે નહીં. તો આપણા કેવળ જ્ઞાની જે ભગવંતો જે છે એ પણ શું છે, એમને વિઘ્ન ન હોય કે ન હોય તો પણ મંગલ કરે છે. એટલે વિઘ્નના વિનાશ માટે. અને બીજા નંબરમાં છે શિષ્ટ પુરુષની પરંપરા. આપણા શિષ્ટ પુરુષની પરંપરા એવી છે કે કોઈ પણ કાર્ય શરૂ કરે એની પહેલા પોતે મંગલ કરે અને કરે જ. એટલે આપણા શિષ્ટ પુરુષોની પરંપરા છે માટે મંગલ થાય છે. બીજું મંગલ એના માટે કે આગળ શિષ્યની પરંપરામાં પણ ચાલે. અહીંયા શાંતિ સુધીમાં છે મંગલાચરણ કર્યું એટલે આપણા જીવનને પણ ખબર પડે કે નહીં, કોઈ પણ કામ કરો એ કામ સારું કરો કે ખરાબ કરો તો પણ મંગલ કરવાનું. હવે તમે એમ કહો સારું કામ કરો ત્યારે તો મંગલ બરાબર, ખરાબ કામ કરતા મંગલ કેમ કરવાનું? હા, ત્યારે પણ મંગલ કરવાનું કે ખરાબ કામ કરતા આપણને સદબુદ્ધિ આવે એના માટે કરીને મંગલ કરવાનું. એટલે શિષ્યને પણ ખ્યાલમાં આવે કે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા શું કરવાનું? મંગલ કરવાનું, નવકાર મંત્રનું સ્મરણ કરવાનું. આપણા જીવનમાં કોઈ પણ કામ કરે, ઘરમાંથી બહાર નીકળે, ઘરમાં સારું કોઈ પણ કામ ચાલુ કરો કે કોઈ પણ કામ સ્ટાર્ટ કરીએ એટલે પેલા નવકાર મંત્રનું શું કરવાનું? સ્મરણ કરવાનું. અને કોક હવે આપણા જેવા પ્રમાદી જીવ હોય મંગલ કરવાનું ભૂલી જાય તો ગ્રંથકાર એમ વિચારે કે મેં મંગલ કર્યું એટલે મારા મંગલ સાથે એ પણ મંગલ. કારણ કે આપણે શાંતિ સુરેશમાં સાહેબ અહીંયા ગાથાની અંદર રચના કરી કે ભુવન પૈવમ વીરમ નમ્યું, એટલે કે વીર પરમાત્માને નમસ્કાર કરીને. અને કોઈ પ્રમાદી શિષ્ય હોય અને એને મંગલ ન કર્યું હોય તો આ ગ્રંથકારે મંગલ કર્યું એના ભેગું આપણું પણ મંગલ થઈ જાય, કોઈ વિઘ્ન આવે નહીં. એટલા માટે કરી અને શાંતિ સુધીમાં શું કર્યું? તો કે મંગલ કર્યું. એટલે મંગલાચરણ એના દ્વારા શું થાય? તો કે આપણને કોઈ વિઘ્ન ન આવે, શિષ્યની પરંપરામાં પણ ચાલે. અને એક વસ્તુ એવું છે કે મંગલ એટલે આના અંદર આપણો નમ્રતાનો ભાવ પ્રગટ થાય, આપણો અહંકારનો નાશ થાય. બાકી આપણું આ માથું જે છે આમ કોઈ જગ્યાએ નમાવતા નથી. એ તો ગુરુ ભગવાન તો હોય, ભગવાનની સામે નમી જાય, બાકી બીજા કોઈ વ્યક્તિ સામે આ મસ્તક ઝૂકવા માટે તૈયાર નથી. એટલે વિનય દ્વારા આપણને વિનયની પ્રાપ્તિ થાય અને વિનય દ્વારા અહંકારનો નાશ થાય. અને અહંકારના અને વિનયથી મેળવેલું જ્ઞાન. એક વસ્તુ બીજો દરેકને ખાસ વિનંતી કરીશ, આ ઓનલાઈન પાઠશાળા છે, તમે મારી સામે બેઠા નથી, તમે મને દેખાતા નથી, મારે વિડીયો તમારો ચાલુ રખાય એમ નથી. કારણ કે એનું કારણ એવું છે કે બધાની બેન્ડવિડ્થ, મારું ઇન્ટરનેટ તો સક્ષમ છે પણ બધાની ઇન્ટરનેટ એટલા સક્ષમ હોય પણ ખરા, ન પણ હોય. એટલે વધારે બેન્ડવિડ્થ વપરાય અને વધારે બેન્ડવિડ્થ વપરાય તો લોકોને અવાજ વોઇસ બ્રેક પણ થતા હોય એ સંભવ છે. અને બીજું, ક્લાસમાં ભાઈઓ અને બહેનો બંને જોડાયેલા છે એટલે એના કારણે કેટલીક મર્યાદાનો પ્રશ્ન ઉભો ન થાય એટલા માટે કરી અને આપણે વિડીયો દરેકના બંધ રખાવેલા છે. પણ એટલું અવશ્ય કે વિડીયો બંધ છે એટલે તમને ગમે તેમ મન ફાવે એ રીતે, એટલે કે ઉદાહરણ તરીકે પથારીમાં એ સુતા સુતા સાંભળવાનો, આમ મોબાઈલ રાખીને એવી જ્ઞાનની આશાધના ન કરતા યોગ્ય જગ્યાએ મોબાઈલ હોય, ટેબ્લેટ હોય કે લેપટોપ હોય, ડેસ્કટોપ હોય એ યોગ્ય જગ્યાએ મૂકી રાખજો. યોગ્ય રીતે પલાઠી વાળીને, અને જરૂર પડે અને જો પલાઠી ન વળાતી હોય, નીચે બેસાતું ન હોય તો ખુરશી ઉપર પણ એકદમ આરામથી ઓલા થિયેટરમાં પિક્ચર જોવા બેઠા હોય એવી રીતે બેસી અને જ્ઞાનની આશાધના ન કરતા, મોઢું હેઠું ના હોય એનું ધ્યાનમાં રાખવાનું, પગમાં ચપ્પલ ન પહેરેલા હોય, સૂતા ના હોય, બેન હોય ધ્યાનમાં રાખવાનું કે એમસીમાં હોય તો એમસીમાં સ્વાધ્યાય ન કરો, એને મેં રેકોર્ડિંગ મોકલી આપીશું એટલે એની કોઈ જ ચિંતા ન કરતા. પણ ખાસ કરીને પૂર્ણ એવો બહુમાન, અને આ વચનો મારા નથી, પ્રભુએ આપેલા વચનો છે, પ્રભુના આપેલા પદાર્થો છે એટલે આનું ખાસ ધ્યાનમાં રાખજો. થોડીક પણ અવહેલના ન થાય
વિનયપૂર્વક બહુમાનપૂર્વક આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે પહેલા નંબરમાં આપણને આપ્યું આ મંગલાચરણ. બીજા નંબરની અંદર આપ્યો વિષય. મંગલાચરણમાં હજુ વાત કરીએ કે ભુવનમાં દીપક સમાન, ભુવનમાં દીપક સમાન મહાવીર સ્વામી ભગવાન ભુવનમાં દીપક સમાન એવા મહાવીર સ્વામી ભગવાનને નમસ્કાર કર્યા. તો આપણને એક પ્રશ્ન થશે, કોઈ ભગવાન નહીં અને મહાવીર સ્વામી ભગવાન જ કેમ લીધા? તો કે આપણા આસન્ન એટલે નજીકના ઉપકારી છે. કારણ કે અત્યારમાં શાસન કોનું ચાલે છે? મહાવીર સ્વામી ભગવાનનું શાસન ચાલે છે. એટલે આપણા આસન્ન નજીકના ઉપકારી કોણ છે? મહાવીર સ્વામી ભગવાન છે. એટલા માટે મહાવીર સ્વામી ભગવાનને નમસ્કાર કર્યા. અને બીજી એક ઉપમા આપી કે ભુવનમાં દીપક સમાન. ગાથામાં શું લખ્યું? ભુવન પૈવમ, ભુવનમાં દીપક સમાન. હવે ભુવન કોને કહેવાય? તો કે 3 લોક છે. હવે 3 લોક કયા? તો કે એનું વર્ણન આગળ આવવાનું છે, એટલે હમણાં એની ચિંતા ન કરતા. એના કરતા એ ખબર ન પડે તો કે આખા જગતમાં દીપક સમાન. હવે આપણને પ્રશ્ન થશે, દીવડો તો નાનો હોય, એ તો પ્રકાશ કેટલી જગ્યાએ આપે? એક રૂમમાં પ્રકાશ આપે. તો ભગવાનને દીપકની ઉપમા શા માટે આપી? એના બદલે પરમાત્માને સૂર્યની ઉપમા આપવી જોઈએ કે ભુવનમાં સૂર્ય સમાન. તો કે ના, દીપક સમાન એના માટે, કારણ કે સૂર્ય પ્રકાશ આપે તો માત્ર ઉપર ઉપર પ્રકાશ આપે. ભોયરામાં જાઓ તો ત્યાં સૂર્ય પ્રકાશ આપે નહીં, પણ દીવડો તો જ્યાં જ્યાં લઈ જાઓ ત્યાં ત્યાં પ્રકાશ આપે. એટલા માટે ભુવનમાં દીપક સમાન એવા મહાવીર સ્વામી ભગવાન, જ્યાં જ્યાં પરમાત્મા છે ત્યાં ત્યાં પ્રકાશ છે. એટલે એવા ભુવનમાં દીપક સમાન એવા મહાવીર સ્વામી ભગવાનને નમસ્કાર કરવામાં આવે. હવે બીજા નંબરમાં છે વિષય. વિષય એટલે સબ્જેક્ટ. દાખલા તરીકે તમે બધા તમારા ક્લાસમાં જોડાણા, કારણ કે તમને વિષયનું ટાઇટલ આપવામાં આવ્યું જીવ વિચાર. એટલે તમે હા અમારે જીવ વિચાર ભણવું છે એટલે બધા જોડાણા. પણ મેં એવું ટાઇટલ આપ્યું અમે કંઈક સમજાવશું, તમે બધા આવજો. તો તમે આવો ખરા? તમે કહેશો ના, અમે તો વિષય બરાબર સાંભળીએ અને પછી પ્રવૃત્તિ કરીએ, કારણ કે અમે બધા બુદ્ધિશાળી છીએ. અમે બુદ્ધિ વિનાના નથી, અમારી બુદ્ધિ છે. એટલે અમે પહેલા કોઈ પણ જગ્યાએ વિષય બતાવો જરૂરી છે, સબ્જેક્ટ બતાવવો જરૂરી છે, ભાઈ શું ચાલવાનું છે. તો પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજાએ કીધું જીવ સર્વમ કિંચીવી. જીવોનું કિંચીવી એટલે કાંઈક, અને સર્વમ એટલે સ્વરૂપ. જીવનું કાંઈક સ્વરૂપ અમે જણાવીશું. હવે ફરી પ્રશ્ન થશે કે અમને એ તો ખબર પડી કે જીવોનું સ્વરૂપ તમે જણાવશો, પણ તમે લખ્યું કિંચીવી એટલે કાંઈક જણાવીશું. તો અમને પૂરેપૂરું જણાવો ને, તો ના પાડે છે. પૂરેપૂરું જણાવશું તો જાડો મોટો ગ્રંથ થઈ જાય અને પૂરેપૂરું સ્વરૂપ વર્ણવી પણ ન શકાય. અને બહુ વિસ્તાર કરતો એકદમ જાડો ગ્રંથ થઈ જાય, અને જાડો ગ્રંથ ભણતા અમે તો ગભરાઈ જઈએ છીએ. એટલે એકદમ સરળ શોર્ટ ભાષાની અંદર અમે તમને આ ગ્રંથ કરાવીશું. એટલે જીવોનું કાંઈક સ્વરૂપ એટલે અમે કાંઈક સ્વરૂપ અમે કહીશું. એટલે વિષય જણાવવો જરૂરી છે. ત્રીજા નંબરની અંદર બતાવે છે સંબંધ. આ સંબંધનું બહુ મહત્વ છે. એમને જે છે વ્યવહાર જગતની અંદર, એટલે કે આ જીવ વિચારની જે રચના થઈ એ પોતાની મતની કલ્પનાથી કહેવાના છે. આ જીવ વિચારની રચના થઈ એ પોતાની મતિ કલ્પનાથી કહેવાના છે, પોતાના મનમાં જે આવ્યું એ કહેવાના છે? તો કે ના, જે પ્રમાણે જહ ભણ્યમ પૂર્વ સૂર્ય, જે પ્રમાણે પૂર્વના આચાર્ય ભગવંતોએ કીધું છે તે પ્રમાણે હું કહીશ. એટલે પૂર્વ આચાર્ય સાથે સંબંધ છે. વ્યવહાર જગતમાં કોઈ પણ કન્યા સાથે લગ્ન નક્કી કરવામાં આવે અથવા કોઈ પુરુષ સાથે લગ્ન નક્કી કરવામાં આવે તો એની પહેલા એની 7 પેઢી જોવામાં આવે. એની પિતાની 7 પેઢી જોવામાં આવે, એની માતાની 7 પેઢી જોવામાં આવે. કેમ? તો આ કે 20 વર્ષનો કે 22 કે 25 વર્ષનો પરાક્રમ એ શું કરે? પરાક્રમ હું જુદા અર્થમાં પરાક્રમ બોલું છું, સમજો કે પરાક્રમ તો થોડો મોટો થાય પછી પરાક્રમો કરે.
એટલે એની પિતાની 7 પેઢી જોવામાં આવે કે ભાઈ એના પિતાની 7 પેઢીમાં કોઈ ખરાબ કાર્ય તો કર્યું નથી ને. ના, એની પિતામાં કોઈએ 7 પેઢીમાં કર્યું નથી. એની માતાની 7 પેઢીમાં કોઈએ ખરાબ કામ કર્યું છે તો કે એના ખરાબ કામ કર્યું નથી. એટલે આ કુળ કેવું છે? ઉત્તમ છે. એટલે એની સાથે લગ્ન આદિ નક્કી થાય છે. વ્યવહાર જગતની વાત કરું છું હું. હવે આ નવી જે વાત કરું છું હું આ નથી. તમે કોઈ પણ નમકીન લાવો બજારમાંથી, લાવવું એવું હું નથી કહેતો, લાવતા હોય એની વાત કરું છું. કોઈ પણ કંપનીની લાવશો કે વ્યવસ્થિત કંપની જેના ઉપર વિશ્વાસ હોય એનું જ લાવો. આપ કહેશો નહીં, વ્યવસ્થિત જે કંપની હોય એનું જ અમે ફ્રીજ લઈએ, એનું જ અમે ટીવી લઈએ, એનો અમે મોબાઈલ લઈએ, ગમે તે લાવતા નથી. એટલે વિશ્વાસ પાત્ર હોય, વ્યવસ્થિત હોય એની પાસેથી જ અમે જાણીએ છીએ. એટલે એ પ્રમાણે જીવ વિચારમાં અહીંયા જે છે અમે પોતાની મતિ કલ્પનાથી કહેવાના નથી. જે પ્રમાણે પૂર્વના આચાર્યોએ કીધેલું છે તે પ્રમાણે જ અમે જણાવીશું. અમારે અહીંયા પણ ઓનલાઈન ક્લાસીસમાં પણ આ પ્રશ્ન બહુ થતો હોય છે. એમને કોઈ વ્યક્તિ ઓનલાઈન ક્લાસીસ ઉપર બહુ વિશ્વાસ કરતા નથી. અને એક તો અત્યારના કાળમાં વોટ્સઅપ ઉપર ક્યારે આવી પેમેન્ટની લિંક હોય એના ઉપર જલ્દી વિશ્વાસ કરવા જેવો પણ નથી. કંઈક ઘણું બધું ફ્રોડ થતું હોય. એટલે કેટલાક લોકો અનુભવી હોય પછી કે અમે ક્લાસ જોઈએ છે, આ વિશ્વાસ પાત્ર ત્યારે લોકો જોડાય. એટલે હંમેશા સંબંધ એક જાણવો જરૂરી છે, ક્યાંથી આવે છે. મતિ કલ્પનાથી કહેવાનું નથી. પૂર્વના આચાર્યોએ કીધેલું છે એ પ્રમાણે અમે કહેવાના છીએ. તો વિષય શું છે? જીવોનું કાંઈક સ્વરૂપ. સંબંધ શું છે? તો કે પૂર્વના આચાર્ય સાથે, પૂર્વના આચાર્ય ભગવંતો સાથે એમનો સંબંધ છે કે જે પ્રમાણે પૂર્વના આચાર્ય ભગવંતોએ કીધેલું છે તે પ્રમાણે જ અમે કહેશું. ચોથા નંબરમાં બતાવે છે પ્રયોજન. આજે હું પ્રયોજન એટલે પર્પઝ, રીઝન. આ જીવ વિચાર રચવાનું તમારું રીઝન શું છે? તો કે મારું રીઝન પ્રોપર છે. કેમ? તો કે અબુહ બોહત્થમ, કે અબુદ્ધ જીવોના બોધ માટે. અબુદ્ધ જે જીવ વિચારથી અજાણ છે, અબુદ્ધ જીવોના બોધ માટે. હવે આપણને પ્રશ્ન થશે કે જે અબુદ્ધ કોને કહેવાય? તો કે જે જીવ વિચારથી અજાણ છે, જે લોકો જીવ વિચાર જાણતા નથી એ લોકોના બોધ માટે અમે જીવ વિચારની રચના કરી. વ્યવહાર જગતમાં તમને એમ કહેવામાં આવે કે એક આઈ ચેકઅપ નો કેમ્પ રાખેલો છે અને મફત છે, તો તમે બધા જશો? તો કે ના, પેલા અમે તપાસ કરીશું કે ભાઈ આને આઈ નો કેમ્પ એટલે આંખ માટેનો જે કેમ્પ રાખેલો છે એ કયા કારણથી રાખેલો છે. ભાઈ નવો નિશાળીઓ હોય ને આપણા ઉપર અખતરા કરવાનું હોય, ટ્રાયલ કરવાનો હોય, હું એમ કહું ભાઈ આઈ માટે કેમ્પ રાખેલો છે મારા જેવો, બધાને મફત આંખનું ચેકઅપ કરવામાં આવશે અને પૂછો ભણેલો છે ખરો? ના ના, અખતરા કરવાનો છે. તો કે નહીં. તો એવું નહીં, પેલા એનું પ્રયોજન જાણવામાં આવે કે એનું હેતુ શું છે, એનો પર્પઝ શું છે, રીઝન શું છે. તો કે આ અમે કાર્ય કરીએ છીએ એનો પર્પઝ એ છે કે અબુદ્ધ જીવોના બોધ માટે, જે જીવ વિચાર અબુદ્ધ એટલે જે જીવ વિચારથી અજાણ છે એ લોકોના બોધ માટે અમે આ જીવ વિચાર કહીએ છીએ. 5મા નંબરમાં બતાવે છે અધિકારી. 5મા નંબરમાં અધિકારી લેતા પહેલા હું પૂછી લઉં કે આ 4 વસ્તુ આગળ ચલાવે એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. અધિકારી થોડું લાંબુ છે તો પેલા પ્રશ્નોત્તરી લઈ લે પછી અધિકારી જઈએ. કોઈને કઈ પ્રશ્ન હોય 4 બાબતની અંદર, જે આપણે મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન, આ 4 બાબતમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો રેઝ હેન્ડ દ્વારા તમે પૂછી શકો છો. રેઝ હેન્ડ તમારા રાઈટ સાઈડ મોરનો ઓપ્શન છે, એમાં રેઝ હેન્ડ મળશે. મેનેજ પાર્ટિસિપન્ટ છે ત્યાં ક્લિક કરવા દ્વારા રેઝ હેન્ડ ઓપ્શન મળશે. પૂજાબેન. પ્રણામ સર. સર આપણે આ જીવ વિચાર સામાયિકમાં લઈને સાંભળી શકીએ? ના, કારણ કે આ ટેકનોલોજી તમે સાધન ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરો છો એટલે સામાયિકમાં આ ટેકનોલોજીના સાધનો ઉપયોગ નથી કરાતા, એટલે સામાયિકમાં સ્વાધ્યાય નહીં કરવાનો. ઓકે સર. અને સામાયિકમાં વિડિયો રેકોર્ડિંગ પણ સાંભળવાનું નહીં. આ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે. અધિકારી. આને ભણવાના અધિકારી કોણ છે? આને ભણવાનો અધિકારી કોણ? તો કે અબુદ્ધ જીવો.
જે જીવ વિચારને જાણતા નથી એ લોકો આના અધિકારી છે. અને બીજું, પરમાત્માના વચન ઉપર જેને પૂર્ણ શ્રદ્ધા હોય. એટલે કે પરમાત્માના વચન ઉપર પૂર્ણપણે શ્રદ્ધા જેને હોય એ આને અધિકારી છે. જે જીવ વિચારના અજાણ છે અને પરમાત્માના વચન ઉપર પૂર્ણપણે શ્રદ્ધા છે. કારણ કે પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા ના હોય અને જો એને જીવ વિચાર ભણવામાં આવે તો ઉપરથી નવા કર્મો બંધ કરે. ત્યાં તો બધું ખોટું ખોટું લખેલું છે, સાવ ખોટી વાત છે. એવી અશ્રદ્ધા ન થાય, પણ એને પૂર્ણપણે શ્રદ્ધા રાખવાની. કારણ કે મારા પરમાત્મા જે છે ક્યારે અસત્ય બોલે નહીં. બીજા બધા ક્લાસમાં પણ આ વાત કરેલી, હું ઘણી વખત કહું છું. કારણ કે હું શ્રદ્ધા માટે તો બહુ વાત કરું. આચરણમાં આવે ન આવે બીજા નંબરમાં છે, પણ પરમાત્માના વચન ઉપર પૂર્ણપણે શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે વ્યક્તિ ક્યારે પણ અસત્ય બોલે તો અસત્ય બોલવાના કારણો એને કયા હોય? અસત્ય વ્યક્તિ બોલે, અસત્ય બોલવાના કારણ એને શું હોય? તો કે અજ્ઞાન હોય. એનું જ્ઞાન જ નથી. હવે તો મને સાયન્સ સંબંધી પ્રશ્ન પૂછો તો સાયન્સ સંબંધી પ્રશ્ન મને ના આવડે. હું સાયન્સમાં મને જ્ઞાન જ નથી તો હું ખોટું બોલું એના વિશે. એટલે એને એટલા માટે કરીને અજ્ઞાન હોય એના કારણે વ્યક્તિ ખોટું બોલવાનો સંભવ રહે. મને સાયન્સનું જ્ઞાન નથી અને હું સાયન્સનું બોલવા જાઉં તો ખોટું બોલાય. એટલે અજ્ઞાન છે તો પછી એને મૌન રહેવું જોઈએ. પણ એટલે અને કદાચ એને જ્ઞાન ન હોય અને જો બોલે તો અજ્ઞાનતાના કારણે વ્યક્તિ ખોટું પણ બોલે. રાગના કારણે ખોટું બોલે. સોસાયટીમાં બે છોકરાનો ઝઘડો થાય તો માતા હંમેશા કોનું ખેંચે? ના મારો દીકરો એકદમ બરાબર છે, જરાય ખોટું બોલતો નથી. તો રાગના કારણે વ્યક્તિ અસત્ય બોલે. દ્વેષ હોય, કોઈના પ્રત્યે દ્વેષ ભાવ હોય તો દ્વેષ ભાવના કારણે પણ વ્યક્તિ શું બોલે? અસત્ય બોલે. ક્યારેક ભય, મોટી 1 લાખ રૂપિયાની વસ્તુ આપણે તોડી દીધી હોય, કોઈકનું એકદમ એન્ટિક પીસ હોય અને આપણે તોડી દીધો હોય અને પછી આપણને ભય છે કે હું સાચું બોલીશ તો મારું નામ બગડશે, એટલે ભયના કારણે પણ વ્યક્તિ ખોટું બોલે. અને અત્યારમાં મજાકના કારણે પણ ઘણા બધા ખોટું બોલે. હવે આના આટલા અસત્ય બોલવાના કારણો છે. હવે પરમાત્મા પાસે એક પણ કારણ નથી અને પરમાત્મા પાસે નથી એટલે પરમાત્મા જે કહે તે સત્ય જ કહે. એટલે મને મારા પરમાત્મા વચન ઉપર પૂર્ણપણે શ્રદ્ધા છે. મારા પરમાત્માએ જે કહ્યું તે સાચું જ છે, એમાં જરા પણ ખોટું નથી. ક્યારેક વસ્તુ લોજિકથી આપણને બેસે પણ ખરી, ન પણ બેસે, પણ એક વખત તો સ્વીકારી લેવાનું કે પરમાત્માએ કીધું તે સાચું છે. મને હમણાં મારા મગજમાં બેસતું નથી, લોજિકથી મને બેસતું નથી, પણ એક વખત તો પરમાત્માની વચન છે એટલે સ્વીકારી લેવાનું. એટલે પરમાત્માના વચન ઉપર પૂર્ણપણે શ્રદ્ધા, તેનું નામ કહેવાય સમ્યક્ત્વ. અને એ જેના ઉપર શ્રદ્ધા હોય, પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા હોય, જે જીવ વિચારથી અજાણ છે તે અધિકારી છે. બીજું હજુ અધિકારીનું વિશેષ સ્વરૂપ છે એ હજુ નેક્સ્ટ ક્લાસમાં આપણે લઈશું. દરેક આનું હજુ અમે આના ખબરથી આટલું ક્લાસમાં જેટલું ચાલ્યું છે એના 10 અથવા 20 એક આખો 1 કલાક ચાલેલું છે. શક્ય છે 10, 15 કે 20 પ્રશ્ન MCQ વાળા નીકાળશું, ગ્રુપની અંદર પોસ્ટ કરશું. દરેક જણાની એક્ઝામ આપજો. બીજા હજુ નવા જેને જોડાવવું હોય એ હજુ આપના પરિચિતોને કહી શકો છો કે હજુ નવા જોડાવા હોય તો એ જોડાય અને જીવ વિચાર ભણે. આજના પાઠમાં કોઈને કઈ પ્રશ્ન છે તો પૂછી શકો છો પ્રેઝન્ટ દ્વારા, નહીતર ક્લાસ આપણો પૂર્ણ કરીએ. હા, એ એમ કોણ છે? સર અંકિત, સોરી નામ નથી લખ્યું. હાજી. તમે જે ફર્સ્ટ પેજ પર લખેલું ને એનો, એટલે તમે જે પેજ પર લખેલું સ્ક્રીનશોટ લઈ શકાય? આ જેટલા પેજ છે ને એ દરેકે દરેક પેજના સ્ક્રીનશોટ જે છે હું આપને ગ્રુપમાં મોકલી દઈશ. હું જોઈ લઉં છું મારી પાસે સેવ થયા છે કે નથી થયા, જોઈ લઉં છું. જો મારી પાસે સેવ થઈ ગયા હશે તો આપને મોકલી આપીશ. ઓકે, થેન્ક યુ. સેવ થઈ ગયેલા છે બધા આપને મોકલી આપીશ, ગ્રુપની અંદર આવી જશે. ઓકે, થેન્ક યુ સર. પ્રણામ. પ્રણામ સર. આપણે આજે જે કર્યું છે એનો તમે ઓડિયો મોકલશો? હું પ્રયત્ન મારો પૂર્ણ એવો છે. એટલે મારે છે ને 2-3 જણને જોઈન કરવા છે તો હું એ ઓડિયો મોકલાવીને એ લોકોને આકર્ષવા માંગુ છું, બીજું કઈ નથી. એવું ન કરતા, ખરેખર જેને જાણવાની જિજ્ઞાસા હોય એને જ જોડજો. જી જી સર. પ્રણામ. निधि बहन। गुरुजी ये थोड़ा नया नया है तो फिर से सुनने की डबल 2 बार सुनेंगे ना तो फिर से एक बार अच्छे से होगा। ग्रुप में आपको वीडियो आ जाएगा, कोई प्रॉब्लम नहीं। अच्छा ठीक है। सुधीर भाई। હા સાહેબ, હાસ્યનું સમજ ના પડી. હાસ્યમાં હાસ્ય એટલે મજાક.
મજાકમાં કરી, મજાકમાં આપણે જૂઠું નહીં બોલતા. એપ્રિલ મહિનામાં કેટલું માસ ચાલુ આવશે, એપ્રિલ મહિનામાં ચાલુ થશે. મનોજભાઈ. ગુરુજી નમસ્કાર. હા પ્રણામ. તમે કીધું કે પરમાત્માના વચન બધા કયા છે, તો હવે પરમાત્માએ તો આ બધું 2,500 થી 3,000 વર્ષ પહેલા કીધું છે, અને ત્યાં તો લિપિ બી નહોતી અને કોઈ લખાયું બી નહોતું, તો એમાં કઈ વધઘટ થઈ શકે કે ન થઈ હોય? હા, વધઘટ થવાનો સંભવ છે. કોઈક અજ્ઞાની જીવ હોય એ વધઘટ કરે, પણ એ વધઘટની બાબતમાં સોનું તો બરાબર જ હોય ને મનોજભાઈ, પણ એમાં વચ્ચે કોઈ ગોટાળો વાળે તો થાય, પણ એની પરીક્ષા કરો તો પકડાય કે ના પકડાય? હા, તો પકડાય. એમ વચનની પરીક્ષા કરવાની. એ હવે જેમ જેમ તમે પરિકર્મ બુદ્ધિ થતી જાય એટલે શાસ્ત્રમાં કસ, છેદ અને તાપથી પરીક્ષા કરવાનું આવે છે. એ પરીક્ષા કરો એટલે ખબર પડી જાય કે આ ભગવાનનું વચન છે કે ખોટું વચન છે. એટલે ગુરુ ભગવંતોએ જે લખ્યું છે એ લોકોએ ચકાસણી કરીને, હા, એની પરીક્ષા કરી અને બરાબર હોલમાર્ક આપી દીધો છે કે આ પ્યોર છે. હા, દામિની બેન. હા જી, આપણે આ ખાલી ઇન્ડિયા માટે છે કે બહાર પણ ચાલે એવું છે? ઓલ વર્લ્ડ માં ચાલી શકશે, કોઈ જ વાંધો નહીં આવે. ओके, थैंक यू. कौन जी? निधि बेन. गुरुजी आप ये गाथा दो जो है बताइए, इसके अंदर आप उसका ही सारांश बताओगे क्या, मतलब इसके अंदर? गाथा में जितना लिखा, गाथा का अर्थ भी मैं करवाऊंगा. गाथा कैसे बोलनी, इसका प्रोनाउंसिएशन, गाथा का अर्थ, बाद में इसका डिटेल्स के अंदर जितना भी और अभी आपके लिए जितना जरूरी है वो बुक में जो नहीं लिखा इसका और डिटेल्स करेंगे. बुक में जितना लिखा वो सब आ जाएगा, बुक का कुछ भी बाकी नहीं रहेगा. इसके अलावा और ज्यादा आएगा, बुक से ज्यादा आएगा, कम नहीं आएगा. अच्छा ठीक है. हाँ. अंजना बेन. अंजना बेन, Vivo 1816 कौन છે? Vivo 1816 કોણ છે? રીઝેન્ટ કરેલો છે. માઇક્રોફોન ચાલુ કરેલું છે, બોલજો. તેજસભાઈ. તેજસભાઈ પ્રણામ. મને અવાજ નથી આપનો આવતો, બહુ તરડાઈને આવે છે. ના, નથી સંભળાતો. આપ મોબાઈલ કે જે યુઝ કરે ડિવાઇસ ચેન્જ કરી દેજો હમણાં. સુધીરભાઈ. હા સાહેબ, તમારું જે રેકોર્ડિંગ આવશે એમાં જે બોર્ડ આવશે એ બોર્ડમાં હમણાં તો એનલાર્જ થાય છે, પણ તમે જે રેકોર્ડિંગ મોકલો એમાં બી એનલાર્જ ના થાય ને પછી? ના, એમાં એનલાર્જ નહીં થાય. એમાં તો પછી અમારે જરા વાંચવાની તકલીફ પડે તો જરા એમાં બીજો નેક્સ્ટ ટાઈમમાં લગભગ હું એવું પ્રયત્ન કરું છું બહુ મોટા, કારણ કે આ જે છે ને સ્ક્રીન જ એવી છે કે હું લખું છું ઘણા મોટા અક્ષરથી, અને જે તમને પણ કદાચ હું દેખાડું કે હું લખું છું કેટલા મોટા અક્ષરથી. આટલા મોટા અક્ષરથી લખું છું. બરાબર છે. પણ એ સ્ક્રીનમાં એનાથી અડધા દેખાય છે. હા, એટલે અમે એનલાર્જ અત્યારે કરી શકીએ છીએ પણ ત્યાં રેકોર્ડિંગમાં નથી કરી શકતા. એ નથી, એ પ્રોબ્લેમ તો રહેશે. હવે કેટલીક હવે ટેકનિકલ જે છે એમાં કઈ કરી શકતા નથી. હા, મિહિતા. મિહિતાબેન. પ્રણામ. ફરી કરજો. અંજનાબેન. અંજનાબેન વધાર કે દર્શિતભાઈ? જીવ ક્યાંથી ઉત્પન્ન થાય છે? એની ફેક્ટરી ક્યાં છે? આત્માની ફેક્ટરી? આત્મા અનાદિકાળથી અહીંયા રહેલો છે, જીવ ક્યાં ઉત્પન્ન થતો નથી. બરોબર, તો પણ એ એક વખત તો ક્યાંકથી ઉત્પન્ન થયો હશે. એ શ્રદ્ધાથી. હું પેલા મરઘી હતું, પેલા ઈંડું હતું. દર્શિતભાઈ. હા, નથી. બરોબર છે, નથી. પેલા કેરી હતી કે કેરીનું ઝાડ હતું, મેંગો? સાચી વાત છે. હા, બસ એમ જીવ અનાદિકાળથી છે, આ સ્વીકારવાનું છે. અચ્છા. જે રેઇઝ હેન્ડ કરે દરેક જણ ખાસ ધ્યાનમાં રાખો, આપનું જ્યારે નામ લેવા તરત આપ એલર્ટ. મિહિતાબેન. ગાથાના શબ્દાર્થ અને ભાવાર્થ સમજવાનું પ્રયોજન ખબર પડે છે, એની ગાથાને મોઢે કરવાનું પ્રયોજન જણાવો ને. ગાથાનું પ્રયોજન એના માટે કે દરેક વસ્તુ આપણને યાદ રહે. જે ક્વેશ્ચન કરે ને આજુબાજુ બ્રેકગ્રાઉન્ડ વોઇસ ના હોય, ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે તો અમે તમારી સાથે લાઈવ વ્યવસ્થિત વાત કરીશું. આજુબાજુના તમારા વોઇસ આવતા હશે, તમારે આપણું માઇક્રોફોન મ્યુટ કરવું પડે છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. હવે મિહિતા જે છે વિમલભાઈ, એમનો રિટર્ન વોઇસ આવે છે, આજુબાજુ બંધ કરી દઉં.
જેમ દાખલા તરીકે આપણે ગણિત પ્રોપર કરવું હોય તો એના આપણે ટેબલ જો આવડતા હોય તો વ્યવસ્થિત ઝડપી અને સારી રીતે કેલ્ક્યુલેશન કરી શકીએ. એમ આપણને ગાથા જો આવડતી હોય તો સારી રીતે એનું આપણે જોડાણ કરી શકીએ કે હા આનું આ કારણ છે, આનું આ કારણ. એટલે વ્યવસ્થિત જોડાણ કરવા માટે ગાથા કરવી જરૂરી છે. થાય તો ભલે, ન થાય તો પણ તમારી અનુકૂળતા, કરો તો ઉત્તમ છે. અંજનાબેન, વિવો 1816 ક્વેશ્ચન છે. હા, અબૂધ જીવો એટલે શું? અબૂધ એટલે જેને જીવ વિચારની જાણકારી નથી, જીવ વિચારનું જેને જ્ઞાન નથી, એને કહેવાય અબૂધ. ઓકે. આ કોણ છે? રેડ કેન્સલ શું લખ્યું? કોણ છે રેડ? હેલો મધુબેન. હા બોલો. હા મધુબેન. હા બોલો મધુબેન. આપણે સાંભળીએ દૂરથી તો શ્રુત સામાયિકમાં ગણાય કે નહીં યાદ આવી? ના, અત્યારમાં એને આ બધું ટેકનોલોજીને અંદર ના ગણો તો વધારે સારું. તેજસભાઈ નથી આવતો. તેજસભાઈ અવાજ, ડિવાઇસ ચેન્જ કરી દેજો હવે. અંજનાબેન, માઇક્રોફોન ચાલુ છે. ઓકે, નથી બોલતા, વાંધો નહીં. ક્લાસ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. ક્લાસ આપણો રોજના 10 વાગે કમ્પ્લીટ ચાલુ થશે, 11 વાગે પૂર્ણ થશે. ખાસ ધ્યાનમાં રાખજો. આવતીકાલે પણ ક્લાસ છે આ જ ટાઈમે. હા, ચિત્રબેન. પરેશભાઈ. સર, સેટરડે સન્ડે 2 કલાકની કોશિશ કરજો. હા, એક વખત આપણે કાલે લઈ લઈએ, કાલે પછી પૂછી લઈએ લોકોનો કેવો અભિપ્રાય છે, એના આધારે આગળ વધશું આપણે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.